હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારમાં આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે, કારણ કે લાગી છે ભૂખ અને જવાનું છે આપણે સકડો લઈને આપણા કામ ઉપર. એટલે હે ને સવારમાં નાસ્તો દઈ અને આપણે રોટલો શેકવા મૂકી દીધો છે. દઈને રોટલો ખાઈને જઈએ એટલે દિવસે ભૂખ ઓછી લાગે, કારણ કે દિવસે ખાવાના ઠકણો હોત જ નહીં. ઘરે આવીએ ના આવીએ એવું બધું હોય, એટલે અત્યારમાં થોડો નાસ્તો કરીને જઈએ તો સારું. હા, તો છે ને સવારમાં આપણે આખું કોસ્ચ્યુમ ચેન્જ કરી દીધું છે. માળા પણ લાવી દીધી છે, કેમ કે છે ને વિડીયો બનાવો હતો અને ઓલી વખત બનાવ્યો હતો આ વિડીયો, પણ થોડો બરાબર આવ્યો નહોતો એના જોડે. હાલ આજે થોડો ફરી શૂટ કર્યો છે મમ્મી અને મેં, પણ અમે થોડું એવું લાગે, પણ તોય આપણે એડિટ કરશું એટલે થઈ જાય રેડી, બરાબર ને? તો બન્યા તો વ્લોગમાં આગળ. અને અમારી દીબેન વિડીયો ચાલુ હોય તો વચ્ચે બોલ કરવાનું એને, અને આમ કેમેરો ફેરવાય એટલે કોઈ બોલવાનું નહીં. લે હવે બોલો. હેડા માળા તો હારી ઘણી લે તારે બાવેણ બનવું હોય તો આપણે હરોજની જેમ આવી ગયા છીએ ખેતરમાં લેબડો લેવા માટે, અને પપ્પા આવેરા ઉપાડીને. અને આ છે રાતે પપ્પા વાહો આવે ને એટલે આગળ ઊંઘી રહે ને, એમને રહેવા માટે આવું ખેતરની અંદર. સારું, ત્યારે આપણે ઘરે જઈએ. તો ખેતરેથી આપણે આવી ગયા હતા ઘરે, અને હવે આપણે આવ્યા છીએ જો ખબર છે સ્કૂલની અંદર. અને અહીં આગળ અમારા વિનોદભાઈ રીડિંગ કરવા માટે આવેલા છીએ, એટલે હાલ કોકનો ફોન ચાલુ એટલે વાત કરે. એમના મિત્ર મંડળનો હશે ફોન. સ્કૂલમાં આજે કાલ બધું સુકાઈ ગયું એવું લાગે, પહેલાં એટલું લીલું હતું ને. હાલો આપણે ઉપર જઈએ. હા, જોઈ લો પથારી વિનોદભાઈની. હાય તો વિનોદભાઈની ફરમાઈશ છે અમારે કે હે ને રાતે ખાવું. આપણે 200 રૂપિયા તો ન મળે, તો આપણે બજેટની બહાર તારી પાસે ફાટી જાય. એ તો હજી દળાઈ હાલવાની છે ને હજી હાલવાના છે. દળાઈ હાલવાની છે લે તું પેલા રાધે લઈને આવતો દાદા. 20 રૂપિયા દળાઈ બસ, અને રાતે ના 400 રૂપિયા પેલું. હા લે હડે રાતે લઈને આવ ને આપણી પછી આવી ગયા લઈને રાતે એ કીએ ને નહીં તો આપણે તો આપણે ગયા હતા ગામમાં. કેમ ખબર? દહીણું લેવા. ભારું છે, ગરમ છે, પણ હવે શું કરીએ, લાવવું તો પડે ને. રીતિબેન અમારે 5 વાગે છૂટી ગયા છે ને અમારા માટે લઈને આવ્યા છે સ્કૂલમાંથી લાડવો. કેને હાલે તો બીજેના હાલ આવ્યા હતા ને ઘરના મોટી ઘરના સ્કૂલમાંથી લઈને આવ્યા છે, આપણે તો ખાઈએ. તો આપણે ખેતરની અંદર સા લઈને ઘરે આવી ગયા છે. અને આજે તો કેવું થયું ખબર છે? આ તો એક્સિડન્ટ થઈ ગયો હતો આપણો. અને એ આ સકડાને આ કાડો પડ્યો, ઘૂમો પડ્યો. એમાં કેવું હતું, આગળ એક ભેંસ આવતી હતી, ભેંસ લઈને આવતા હતા ને પાછળ અમારા સામેથી હું આવતો હતો, એટલે એની પાછળ એક ભાઈ વેગનર ગાડી લઈને આવતા હતા, એટલે એમને કટ મારે ને તો ગાડી આખી અડી ગઈ હતી. અને સકડો સાઈડમાં નીકળ્યો, કંટ્રોલ કરી લીધો, પણ એમ કે બચી ગયા માંડ પલટી ખાઈ લો તેમ. એટલે બચી ગયા. કેમ તે શું લાવી તું વળી નિશાળમાંથી? માતર લાવી હતી કે લાડવો લાવ્યો? મેં તો લાડવો ખાધો હતો. હાલ તો ઓગળી સાટે આપણે પડી ગઈ છે સાંજ, અને છે ને આ બાજુ મમ્મી રોટલા બનાવવાનું ચાલુ છે. અને આપણે હવે જમી લઈએ. અને આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હવે લગભગ મોસ્ટ ઓફલી લોંગ વિડીયો તો કદાચ ચોક જશું તો આવશે, પણ હવે શોર્ટ વિડીયો લગભગ આપણે ચાલુ કર્યા બનાવવાના, મિની બ્લોગ. એટલે મિની બ્લોગ મળતા રહેશે, બરાબર ને? હા, તો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હું નેક્સ્ટ વિડીયોમાં
રોટલા મોટા મોટા થઈ ગયા હા અમારા રોટલા મોટા બને જો ટાઈટ આટલો બીજો બનાવે છે ને તો તૂટી જાય પણ આ તૂટતા નહીં ના તૂટ્યા હા સારું ત્યારે બાય